કપાસના દીવાના ખેડૂતો માટે દમદાર વેરાયટી તમને બતાવવા જઈ રહ્યો છું. સાવન સીડ્સ નું 75-76 નંબર ડબલ બોલગાર્ડ ડબલ બીટી. કેમ કે ગયા વર્ષે 95,000 કરતા પણ વધારે ખેડૂતોએ સાવન 75-76 વાપર્યું હતું. આની ખાસિયતની વાત કરું તો ઓછા પિયત આપનાર ખેડૂતો માટે પણ સારી એવી વેરાયટી છે. ખીલા મૂળ ધરાવતી એક જાત છે. ઉભા પ્રકારના છોડ થાય છે અને ખુલ્લો છોડ થાય છે, જેથી કરીને એમાં ડાળીઓની ફૂટ વધારે પડે છે, સંખ્યા વધારે બેસે છે. ડાળીઓની ફૂટ વધારે પડવાને કારણે ફ્લાવરિંગ સારું એવું આવે છે. એના કારણે સારા એવા ઝીંડવા બંધાય છે અને ઝીંડવા વધારે બંધાવાને કારણે ઉત્પાદનમાં સારો એવો રંગત આપણને જોવા મળે છે. આ છોડની અંદર રૂવાટી વાળા છોડ આપણને અને એની ડાળીઓ જોવા મળશે. આ રૂવાટીના કારણે આપણને સૂચિયા પ્રકારની જીવાત, બીજા અન્ય પ્રકારના રોગ સામે રક્ષણ મળે છે અને રોગ સામે રક્ષણ મેળવવા માટે બીજી પ્રકારની દવા ઓછી છાંટવી પડે છે. દવા ઓછી છાંટીએ એટલે ઓછો ખર્ચ આવે છે. સાવન 75-76 નંબરનું જે ઝીંડવું આવે એ વધારેમાં વધારે આપણને 5 પેશી વાળું ઝીંડવું જોવા મળે છે. એક ઝીંડવાના વજનની વાત કરીએ તો 5.6 ગ્રામ થી લઈને 6.5 ગ્રામનું આપણે વજન જોવા મળે છે. એક પેશીની અંદર 8 થી લઈને 9 જેટલા કપાસી આપણને જોવા મળે છે. કેમ કે એક્સપોર્ટ ક્વોલિટીનું રૂ બને છે, વજન વાળું રૂ બને છે. તો આજે તમે સાવન 75-76 નંબરની પસંદગી કરો. સિઝન એક જ વાર આવે છે અને એક જ વાર કપાસનું સારું એવું બિયારણ વાવવાનું હોય છે. તો નજીકના એગ્રો સેન્ટરમાં જઈને તમે સાવન 75-76 નંબરનો ઉપયોગ કરી શકો છો. વધારે માહિતી મેળવવા માટે એના કોન્ટેક્ટ નંબર આપેલા છે. તો સાવન 75-76 નંબરની તમને વધારે માહિતી પણ મળી જશે. કપાસ તો ભાઈ સાવન 75-76 નંબરનો જ